તો લોકસભા ચૂંટણીના અત્યાર સુધીમાં 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતીકાલે હવે 5મા તબક્કાનું મતદાન છે અને આવતીકાલે જ્યારે મતદાન થશે ત્યારે અનેક એવા દિગ્ગજો છે જેમનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થવાનું છે। આવતીકાલે 5મા તબક્કાનું મતદાન છે જેમાં 6 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થવાનું છે। યુપીની 14, મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન થવાનું છે। પશ્ચિમ બંગાળની 7, બિહાર, ઓડિશાની 5 બેઠકો પર મતદાન થશે। તો 5મા તબક્કાનું મતદાન જેમાં લદ્દાખની 1 બેઠક છે, જમ્મુ કાશ્મીરની પણ 1 બેઠક, ઝારખંડની 3 જ્યારે કે મહારાષ્ટ્રની 13 બેઠક પર મતદાન થવાનું છે અને અનેક એવા દિગ્ગજો છે જેમનું જે ભવિષ્ય છે તે ઈવીએમમાં કેદ થવાનું છે। પશ્ચિમ બંગાળમાં અગાઉ થયેલ હિંસાને પગલે 90,000 જવાનો તૈનાત છે અને પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે જ્યાં વારંવાર હિંસા થતી આવી છે, એટલા માટે જ 7 તબક્કામાં અહીંયા અલગ અલગ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। આપ ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકો છો ગઈકાલે કયા રાજ્યોમાં મતદાન થવાનું છે। પશ્ચિમ બંગાળ કે જ્યાં 7 બેઠકો પર મતદાન થવાનું છે, યુપી જેના માટે કહેવાય છે કે દિલ્હીનો રસ્તો અહીંયાથી નીકળે છે, અહીંયા 14 બેઠકો પર મતદાન થવાનું છે। બિહાર પણ ખૂબ જ મહત્વનું રાજ્ય કે જ્યાં 5 બેઠક પર મતદાન થવાનું છે। મહારાષ્ટ્રની 13 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે। પશ્ચિમ બંગાળમાં 7 બેઠક, ઓડિશામાં આવતીકાલે 35 વિધાનસભા અને 5 લોકસભા બેઠક પર પણ મતદાન થવાનું છે। ઝારખંડ કે જ્યાં આજે પ્રધાનમંત્રી મોદીએ ધુઆંધાર પ્રચાર કર્યો હતો, જ્યાં આવતીકાલે 3 બેઠક પર મતદાન થવાનું છે। સાથે સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર પણ મતદાન થવાનું છે। એટલે કે આવતીકાલે જે 5મા તબક્કાનું મતદાન છે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે અનેક એવા જે દિગ્ગજો છે તેમનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થવાનું છે।